વાલા દર્શક મિત્રો, આપણે કઈ ગામ શેડાજ ગામથી નીકળી ગયા છીએ. માં ભગવતી મહાકાળી માના દર્શન કરવા માટે મિની પાવાગઢ જઈ રહ્યા છીએ, અરવલ્લીની ગિરિમાળાઓની અંદર. તો બન્યા રહો આપણા બ્લોગ સાથે. આપણે મહેસાણા નાગલપુર ચોકડી આવી ગયા છીએ અને માં ભગવતી મહાકાળીના ધામ જવા માટેની યાત્રા રસ્તામાં ચાલી રહી છે. તો બને રહો આપણા બ્લોગની અંદર. દર્શક મિત્રો, આપણે ગયા છે તો મહેસાણા દૂધસાગર ડેરી રોડ ઉપર જ આપણી યાત્રા આગળ ધપી રહી છે. આપણી સાથે આપણા મિત્ર મોહિતજી ઝાલા સિંહ પણ સાથે છે. ભગવાન એમના જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. મિત્રો, આપણે આવી ગયા છીએ વિસનગર. અને વિસનગરમાં આપણે જોઈ રહ્યા છો તમે જસવંતસિંહ ઝાલાની હોટલમાં. હોટલનું નામ છે મિત્રો માટે. અને જો આ મોહિતસિંહ અને જસવંતસિંહ ઝાલા નાસ્તો કરી રહ્યા છે. મિત્રો જુઓ, નાસ્તો કરી રહ્યા. મિત્રો બતાવો, મિત્રોને બતાવો. જોઈ લો મિત્રો, નાસ્તો કરી રહ્યા છે મિત્રો. અને આપણે હવે અહીંયાથી જઈશું સતલાસણા અને ત્યાં એક નાઇટ રોકાશું અને સવારમાં તમને વિડીયો બતાવીશું. જય માતાજી મિત્રો. વાલા દર્શક મિત્રો, આપણે અંબાજી હાઈવે ઉપર હવે રેસ્ટ કરવા માટે ઊભા રહ્યા છીએ અને સતલાસણાવાળા રોડ ઉપર થઈને પસાર થઈ રહ્યા છે. તો બ્લોગમાં આગળ બન્યા રહો. વાલા દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ અરવલ્લીની ગિરિમાળાઓની અંદર મિની પાવાગઢ દર્શને. તો પહાડનો નજારો જુઓ. મા ભગવતી મહાકાળી માં તમારા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મા ભગવતીને પ્રાર્થના. બાટવાસ ગામના પાટિયા પાસે. ક્યાં જવાનું? વાલા દર્શક મિત્રો, આપણે મિની પાવાગઢ ભાટવાસ ગામના ગોદરે આવી ગયા છીએ, માં ભગવતી મહાકાળી માના ટેમ્પલના નજીક. તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છે તે મિની પાવાગઢનું મુખ્ય યાત્રાધામ સ્થળ છે. વાલા દર્શક મિત્રો, આપણે મિની પાવાગઢ માં ભગવતી મહાકાળી માના મંદિરે આવી ગયા છીએ. તો બને રહો મારી સાથે આગળની યાત્રાની અંદર. કુદરતી નજારાઓનું સરસ મજાનો કુદરતી નજારો જુઓ. તમારો હોસ્ટ ને પ્રિય મિત્ર જસવંતસિંહ ઝાલા બ્લોગ. આપણા મિત્રો પણ સાથે આવેલા છીએ. તો બન્યા રહો આપણા બ્લોગની અંદર. વાલા દર્શક મિત્રો, આપણે મિની પાવાગઢ યાત્રા ચાલુ છે. તો હવે ધીરે ધીરે પહાડ ઉપર ચડી રહ્યા છીએ. તો એનો કુદરતી નજારાનો લાભ લઈએ. યાત્રિકો ધીરે ધીરે પગપાળા માં ભગવતીના દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છીએ.
વાલા દર્શક મિત્રો, આપણે મિની પાવાગઢ ઉપર આવી ગયા છીએ અને આ સરસ મજાનો શિવ શંકર ભગવાનનું મૂર્તિના દર્શન કરી રહ્યા છે. દર્શક મિત્રો, ભગવાનની કમસે કમ 25 ફૂટ ઊંચી બિરાજમાન પદ્માસન અવસ્થાની અંદર મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. તો શિવ શંકર ભગવાન ભોળાનાથ તમારા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. યાત્રિકોનો મહામાનવ મેળો પણ દર્શન માટે લાવો લેવા આવેલા છે. તો બન્યા રહો આપણા બ્લોગની અંદર. આપણા દોસ્ત શૈલેન્દ્રસિંહ પણ મળી ગયા છીએ. તો હવે સાથે દર્શન કરીએ. માં ભગવતી શ્રી મહાકાલી માત કી જય. ભલા દર્શક મિત્રો, હવે માં ભગવતી મહાકાળી માના દર્શન થઈ ગયા છે અને હવે ઘર તરફ જવાની તૈયારી કરી રહ્યા છીએ. તો માં ભગવતી તમારા મનોરથ પૂરા કરે એવી શુભકામના સાથે જસવંતસિંહ ઝાલાના જય માતાજી. અને મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો એવી વિનંતી.